Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 3.5 ની આપણે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. એક્સરસાઇઝ 1 છે. નીચેના પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મ ને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો. અનન્ય ઉકેલ ન હોય તે કહેવાનું છે કે અનંત ઉકેલ હોય તો એ આપણે કહેવાનું છે. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે આપણે એનો ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ભાગની અંદર આપણે ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરવાનો છે. જ્યારે એક પ્રકારના દાખલા આવશે ત્યારે ચોકડી ગુણાકારની રીત તમને વ્યવસ્થિત રીતે આપણે સમજાવશું. તો એમાં પહેલી રકમ છે x 3y -3 બરાબર 0 અને બીજું સમીકરણ યુગ્મ આપેલું છે 3x 9y -2 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો અગાઉના નિયમો છે યાદ કરો કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોય તો અનન્ય ઉકેલ હોય. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 એના છેદમાં c2 હોય તો અનંત ઉકેલ હોય. અને a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 હોય તેનો ઉકેલ ખાલી ઘન હોય એટલે કે એને અનન્ય ઉકેલ ન હોય કે અનંત ઉકેલ પણ ન હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એ ચકાસી લઈએ કે અહીં a1 એના છેદમાં a2 a1 એના છેદમાં a2 બરાબર a1 ની કિંમત 1 બીજા સમીકરણમાં a2 એની કિંમત 3 b1 એના છેદમાં b2 બરાબર b1 ની કિંમત વિદ્યાર્થી મિત્રો b1 એટલે કે પહેલા સમીકરણમાં y નો સહગુણક -3 અને b2 એટલે કે બીજા સમીકરણમાં y નો સહગુણક -9 3 તેરી 9 થશે એટલે કે 1 એના છેદમાં 3 કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 વિદ્યાર્થી મિત્રો સમાન આવે છે. એનો અર્થ એ થાય કે અનંત ઉકેલ અનન્ય ઉકેલ તો નથી. હવે આપણે c1 ના છેદમાં c2 ચકાસવું પડશે કારણ કે અનંત ઉકેલ છે કે નહીં તે ચકાસવા માટે. તો c1 એના છેદમાં c2 બરાબર c1 ની કિંમત પહેલા સમીકરણમાં અચળ પદ -3 c2 બીજા સમીકરણમાં અચળ પદ -2 એટલે કે 3 એના છેદમાં -2 3 એના છેદમાં 2 થશે. તો અહીં પરિણામ શું મળે છે તો કે અહીં a1 એના છેદમાં a2 બરાબર b1 એના છેદમાં b2 is not equal to c1 એના છેદમાં c2 થાય. તો is not equal to c1 ના છેદમાં c2 હોય વિદ્યાર્થી મિત્રો તો ઉકેલ ખાલી ગણ હોય એટલે કે આ સમીકરણ યુગ્મ આપેલું છે આ સમીકરણ યુગ્મ અનન્ય ઉકેલ નથી કે અનંત ઉકેલ પણ નથી. તો આપણે એ કહેવાનું હતું કે અનન્ય ઉકેલ છે કે રીતે જણાવો. તો અહીં આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી વિદ્યાર્થી મિત્રો અનન્ય ઉકેલ ન હોય તો આપણે ચોકડી ગુણાકારની રીતે દાખલો ગણવાનો થતો નથી કારણ કે આનો ઉકેલ ખરેખર શું મળશે વિદ્યાર્થી મિત્રો ખાલી ગણતરી મળશે. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ નંબર 1 એમાં બીજું સમીકરણ યુગ્મ આપેલ છે 2x y બરાબર 5 અને 3x 2y બરાબર 8. વિદ્યાર્થી મિત્રો આપણે ચકાસવાનું છે અનન્ય ઉકેલ છે કે નહીં તે વધારામાં અનંત ઉકેલ છે કે નહીં તે. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે આપણે આનો ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા કયા પ્રકારનો ઉકેલ છે એ ચકાસવા માટે બંને સમીકરણોને એના વ્યાપક સ્વરૂપમાં ગોઠવીએ એટલે કે પહેલા x વાળું પદ ત્યાર પછી y વાળું પદ ત્યાર પછી અચળ પદ ત્યાર પછી બરાબરની નિશાની અને શૂન્ય. તો સૌથી પહેલા બંને સમીકરણને ગોઠવીએ છીએ. આ 2x + y 5 બરાબરની આ બાજુ આવશે -5 બરાબર 0.
બીજું સમીકરણ 3x વત્તા 2y માઈનસ 8 બરાબર 0. હવે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 ની કિંમત શોધી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો a1 એના છેદમાં a2 બરાબર a1 ની કિંમત 2 અને a2 ની કિંમત 3. a1 પહેલા સમીકરણમાં x નો સહગુણક a2 એટલે કે બીજા સમીકરણમાં x નો સહગુણક 3. b1 એના છેદમાં b2. b1 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1 છે અને b2 ની કિંમત 2. તો વિદ્યાર્થી મિત્રો a1 ના છેદમાં a2 ની કિંમત 2 ના છેદમાં 3 અને b1 એના છેદમાં b2 ની કિંમત 1 ના છેદમાં 2 રહે છે. એટલે કે બંનેની કિંમત સમાન નથી. જો બંનેની કિંમત સમાન ન હોય તો એનો અનન્ય ઉકેલ મળે છે એવું કહી શકાય સીધું. તો અહીંયા c1 ના છેદમાં c2 ચકાસવાની જરૂર નથી. આપણે લખીએ માટે અહીં a1 એના છેદમાં a2 is not equal to b1 એના છેદમાં b2 હોવાથી સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે આપણે એનો ઉકેલ શોધવાનો છે. તો બરાબર સાંભળો, ચોકડી ગુણાકારની રીતે ઉકેલ કઈ રીતે શોધી શકાય. પહેલી શરત યાદ રાખો કે બંને સમીકરણોને એના પ્રમાણિત સ્વરૂપ એટલે કે વ્યાપક સ્વરૂપની અંદર ગોઠવવા. અહીંયા 2x y બરાબર 5 હોય તો 5 ને આ બાજુ લઈ -5 આપણે જેમ કર્યું છે એ જ રીતે, અને 3x 2y બરાબર 8 છે તો 8 ને આપણે ડાબી બાજુ લઈ આવવા પડે -8 બરાબર 0. બંને સમીકરણોને એના પ્રમાણિત સ્વરૂપમાં આપણે ગોઠવવા પડે. ત્યાર પછી તો હેડિંગ બાંધીએ છીએ ચોકડી ગુણાકારની રીત. ચોકડી ગુણાકારની રીતે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ ગોઠવાઈ ગયા છે. તો ચોકડી ગુણાકાર રીતે ક્રેમરની રીતની અંદર પેલો ચલ જે હોય તે અહીંયા x એના છેદમાં નિશ્ચાયક. નિશ્ચાયક બે માનાંક જેવી નિશાની નિશ્ચાયક કહી શકાય. બરાબરની નિશાની બીજો ચલ અહીંયા y છે તો y એના છેદમાં આ નિશ્ચાયક અને બરાબર અચળ પદ હંમેશા એક જ આવશે, 1 એના છેદમાં નિશ્ચાયક. વિદ્યાર્થી મિત્રો ક્રેમરની રીતે એટલે કે ચોકડી ગુણાકારની રીત આપણે જ્યારે ઉકેલ શોધીએ ત્યારે આ ફોર્મેટ આવશે. x એના છેદમાં નિશ્ચાયક, x એટલે પેલો ચલ, પછી m અને n નું સમીકરણ હોય તો m એના છેદમાં નિશ્ચાયક, n એના છેદમાં નિશ્ચાયક, અહીંયા એક જ રહેશે, 1 એના છેદમાં નિશ્ચાયક રહેશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે આ ચોકડી ગુણાકારની રીત છે એ ક્રેમર નામના ગણિતશાસ્ત્રીએ આપેલી છે. એટલે આ રીતને ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ઘણી વખત પરીક્ષામાં પણ તમને એમ કે ક્રેમરની રીતે ઉકેલ શોધો અથવા તો બીજો શબ્દ એવો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો. તો બંને રીત એક જ છે, કારણ કે ક્રેમર નામના ગણિતશાસ્ત્રીએ આ રીત છે એ આપેલી હોવાથી આ રીતને ક્રેમરની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રીતમાં નિશ્ચાયકનું સાદુરૂપ છે ચોકડી ગુણાકારની રીતે થાય છે, એટલે આ રીતને ચોકડી ગુણાકારની રીત પણ કહેવામાં આવે છે. હવે સાંભળો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો પહેલી શરત બંને સમીકરણોને વ્યવસ્થિત રીતે ગોઠવીને એક વ્યાપક સ્વરૂપમાં, ત્યાર પછી પહેલો ચલ એના છેદમાં નિશ્ચાયક બરાબર બીજો ચલ એના છેદમાં નિશ્ચાયક, પછી અચળ પદ એના છેદમાં નિશ્ચાયક આવશે. હવે આ નિશ્ચાયકના ચારે ચાર ખૂણાઓ પર વિદ્યાર્થી મિત્રો આપણે ચલના સહગુણકો કે અચળ પદ લખવાના છે. કઈ રીતે? બરાબર સાંભળો કે x હોય તો x રકમ પર હાથ રાખી દો, બાકીના સહગુણક તમને જે દેખાય તે x ઉપર હાથ રાખી દો તો બાકીના સહગુણક તો કઈ y નો સહગુણક કેટલો છે? કઈ નથી એટલે 1, એટલે અહીં લખાવ્યું 1. એની નીચે y નો સહગુણક
2 એ પછી અચળ પદ તો આ ખૂણા ઉપર -5 અને અહીંયા -8 બરાબર સાંભળો વિદ્યાર્થી મિત્રો જે કહેવા માંગીએ છે તે કે બરાબર જુઓ કે શું કર્યું અહીંયા ધ્યાન આપો જે લખું છું અહીંયા આ 2x y -5 બરાબર 0 અને બીજું છે 3x 2y -8 બરાબર 0 આ x ઉપર હાથ રાખી દો તો બાકીની સહગુણક જે દેખાય તો આનો સહગુણક શું છે 1 એની નીચે 2 અહીંયા શું -5 અને -8 તો અહીંયા આ પેલાની સ્ટેપમાં એ જ રીતે વિદ્યાર્થી મિત્રો y ની વાત આવે y અહીંયા તો y ઉપર હાથ રાખવાનો બાકી બધી ઘડિયાળના કાંટાની દિશામાં તો y ઉપર હાથ રાખો તો y પછી સૌથી પહેલી કઈ સંખ્યા દેખાય છે -5 અને -8 તો આ ખૂણામાં -5 અને -8 આવશે એ પછી y પર હાથ રાખ્યો છે આ બાજુ તો 0 તો આ બાજુ જાઓ તો આ બાજુ કઈ સંખ્યા દેખાય છે તમને 2 અને 3 અહીં લખું 2 અને 3 હવે એ પછી અચળ પદ તો અચળ પદ ઉપર હાથ રાખો તો અચળ ઉપર હાથ રાખી આ બાજુ 0 તો આ બાજુથી શરૂઆત કરો સૌથી પહેલા શું દેખાય છે 2 અને 3 આ 2 અને 3 ત્યાર પછી આનો સહગુણક 1 અને આનો સહગુણક 2 તો દરેક ખૂણા ઉપર વિદ્યાર્થી મિત્રો નિશ્ચય છે એના દરેક ખૂણા પર આ રીતે કિંમત લેવાની છે બીજી એક વાત કહું બરોબર સાંભળો કઈ એક y x ઉપર આધાર તો 1 અને 2 થી શરૂ અને -5 અને 8 આવશે આ સ્તંભ જ્યાં પૂર્ણ થાય એના પછી નિશ્ચય ક્યાંથી શરૂ થાય તો અહીંયા -5 8 લઈ નાખ્યું એટલે તરત જ અહીંયા -5 8 જ આવશે તો અહીં જોઈ લો -5 8 પછી કઈ સંખ્યા આવી તો કે 2 અને 3 2 અને 3 અહીંયા પૂર્ણ થયો નિશ્ચય તો અહીંયા એના પછીનો સ્તંભ એને જ હશે 2 ને 3 જ હશે તો 2 ને 3 પછી કઈ સંખ્યા લખવાની તો 1 અને 2 તો આ રીતે પણ તમે નિશ્ચય છે એને સાદુરૂપ આપી શકો વિદ્યાર્થી મિત્રો હવે બરાબર સાંભળો જે કહેવા માંગીએ છે તે કે આનું સાદુરૂપ આપવા માટે શું કરવાનું ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવાનો એટલે કે આ ગુણાકારમાંથી આ ઘાટી લાઇનિંગથી દર્શાવે છે આ ડોટેડ ગુણાકાર આ લાઇનિંગ કરું છું એક ગુણાકાર છે ને આપણે બાદ કરવાનો છે એક ગુણાકારમાંથી બીજો ગુણાકાર આપણે શું કરવાનો છે બાદ કરવાનો છે તો અહીંયા લખીએ છીએ બરાબર વિદ્યાર્થી મિત્રો શાંતિથી જુઓ અને સાંભળો આ x એના છેદમાં આ 1 અને -8 નો ગુણાકાર 1 અને -8 નો ગુણાકાર કેટલો થશે તો કે -8 પછી વચ્ચે હંમેશા બાદ જ કરવાના છે એટલે માઈનસ નિશાની 2 અને -5 નો ગુણાકાર તો 2 અને -5 નો ગુણાકાર કેટલો થશે તો કે -10 બરોબર જોતા જજો વિદ્યાર્થી મિત્રો એ પછી બરાબરની નિશાની આ y તો એમાં પણ એ જ રીતે સૌથી પહેલા આ ગુણાકાર કરીએ જો બરોબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો મેથડ એક જ સરખી કે જે ગુણાકાર તમે પહેલા કર્યો હોય નિશ્ચય ઉકેલવા માટે કે આ ગુણાકારમાંથી આ બાદ કરો તો દરેકમાં પહેલા આ જ ગુણાકાર એમાંથી આ જ બાદ કરવો પડશે નહીં તો શું છે આડાવડો કરશો કોઈ પણ ગુણાકારમાંથી બીજો ગુણાકાર બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે પ્લસ ની જગ્યાએ માઈનસ અને માઈનસ ની જગ્યાએ પ્લસ આવી શકે એટલે આપણે એક મેથડ જ પકડી રાખશું કે પહેલા આ જ ગુણાકાર કરશો એમાંથી આ ગુણાકાર શું કરીએ આપણે બાદ કરીએ તો -5 અને 3 નો ગુણાકાર -15 થાય વિદ્યાર્થી મિત્રો આ -15 ઓછા -8 અને 2 નો ગુણાકાર -16 તો આ -16 આ બરાબરની નિશાની અંતિમ પદ 1 છે 1 એના છેદમાં તો સૌથી પહેલા આ ગુણાકાર 2 ગુણ્યા 2 એક ગુણાકાર 4 ઓછા 3 અને 1 નો ગુણાકાર 3 થશે હવે વિદ્યાર્થી મિત્રો કાઉન્સ છોડી નાખો તો x એના છેદમાં -8 માઈનસ અને માઈનસ પ્લસ 10 આ બરાબર નિશાની y એના છેદમાં -15 માઈનસ અને માઈનસ પ્લસ 16 માઈનસ અને માઈનસ પ્લસ 16 બરાબર 1 એના છેદમાં 4 માઈનસ 3 તો આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો જે કાઉન્સ હતા કાઉન્સ છોડી નાખ્યા હવે સાદુરૂપ આપી દો કે અસમાન નિશાની હોય તો બાદબાકી થાય સમાન નિશાની હોય તો સરવાળો થાય તો અહીંયા x એના છેદમાં -8 + 10 એટલે કે 2 થશે બરાબરની નિશાની
y ના છેદમાં -15 વત્તા 16 એટલે કે 1 રહેશે બરાબર 1 એના છેદમાં 4 માંથી 3 બાદ કરો તો 1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ x વાળું પદ y વાળું પદ અને અચળ પદ, તો અહીંયા એક યાદ કરાવી દઉં તમને, આનો પર ખબર છે x બરાબર y બરાબર 15 લખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, તો એનો અર્થ શું થાય કે x ની કિંમત પણ 15 છે અને y ની કિંમત પણ 15 છે. એનો અર્થ એ થાય તો અહીંયા એ જ રીતે x ના છેદમાં 2 બરાબર y ના છેદમાં 1 બરાબર 1 ના છેદમાં 1 આપણને આપેલું છે. તેનો અર્થ એ x ના છેદમાં 2 છે એની કિંમત પણ 1 ના છેદમાં 1 છે અને y ના છેદમાં 1 છે એની કિંમત પણ 1 ના છેદમાં 1 છે. તો માટે x ના છેદમાં 2 બરાબર 1 એના છેદમાં 1 અને y એના છેદમાં 1 બરાબર 1 એના છેદમાં 1. વિદ્યાર્થી મિત્રો x ની કિંમત શોધવા માટે આ છેદમાં 2 છે, આ બધા અંશ સાથે ગુણાકાર થાય 2 ગુણ્યા 1 એટલે 2 એના છેદમાં 1 અને અહીંયા y ને કરતા બનાવો 1 છેદમાં છે, આ બધે અંશમાં જશે 1 ગુણ્યા 1 1 એના છેદમાં 1. તો હવે સાદું 2 ભાગ્યા 1 એટલે 2 થશે અને 1 ભાગ્યા 1 એટલે 1 થશે. માટે ઉકેલ છે વિદ્યાર્થી મિત્રો x અને y બરાબર 2 અને 1 થશે. વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકારની રીત ખૂબ જ સહેલી રીત છે. મેં જે રીતે સમજાવ્યું એ રીતે સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરજો. આ પ્રકારના દાખલાઓ અગાઉ આપણે લોપની રીત, આદેશની રીત ગણી ગયા છીએ. એ રકમ તમારી પાસે છે વિદ્યાર્થી મિત્રો, એ રકમ લઈ અને એનો જવાબ ચોકડી ગુણાકારની રીતે તમે મેળવવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો એક્સરસાઇઝ 1 માં ત્રીજી રકમ છે. સમીકરણ 1 માં આપેલ છે 3x 5y 20 બરાબર 0 અને 6x 10y 40 બરાબર 0. સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે કે નહીં તે જણાવો. કે અનંત ઉકેલ છે કે નહીં તે જણાવવાનું છે. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકાર રીતે આપણે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ઉકેલ શોધવા માટે a1 ના છેદમાં a2 લઈએ. a1 એટલે કે પહેલા સમીકરણમાં x નો સહગુણક 3, a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક 6. તો 3 ભાગ્યા 6 એટલે 1 ના છેદમાં 2. b1 ના છેદમાં b2, b1 ની કિંમત -5 અને b2 ની કિંમત -10 થશે. છેદ ઉડશે, માઈનસ નિશાની ઉડી જશે, 5 દુ 10 1 ના છેદમાં 2. એ જ રીતે c1 એના છેદમાં c2, c1 એટલે કે પહેલા સમીકરણમાં અચળ પદ -20 અને c2 એટલે બીજા સમીકરણમાં અચળ પદ -40. વિદ્યાર્થી મિત્રો છેદ ઉડશે, 20 દુ 40 1 ના છેદમાં 2. ત્રણે ત્રણની કિંમત સમાન છે એટલે કે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થાય છે. જો વિદ્યાર્થી મિત્રો આ ત્રણેયની કિંમત સરખી હોય તો હંમેશા સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ હોય તો આપણે ચોકડી ગુણાકાર રીતે શોધવાનું નથી, કારણ કે કોઈ પણ કિંમત છે x અને y ને કરતા બનાવશો તો એનો ઉકેલ મળશે. કોઈ એક સમીકરણમાંથી x ની કોઈ પણ કિંમત માટે y ની કિંમત જે મળી શકે એ એમનો ઉકેલ બની શકે, એટલે કે અનંત ઉકેલ છે. તો અનંત ઉકેલ હોય તો આપણે ચોકડી ગુણાકાર રીતે ઉકેલ શોધવાનો નથી. વિદ્યાર્થી મિત્રો ચોથી રકમ છે. સમીકરણ યુગ્મ આપેલ છે x 3y 7 બરાબર 0 અને 3x 3y 15 બરાબર 0. આ સમીકરણ યુગ્મનો અનન્ય ઉકેલ છે કે નહીં કે અનંત ઉકેલ છે કે નહીં તે જણાવો. જો અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકાર રીતે આપણે ઉકેલ શોધવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો કયા પ્રકારનો ઉકેલ છે ચકાસીએ. તો a1 ના છેદમાં a2, a1 પહેલા સમીકરણમાં x નો સહગુણક, a2 બીજા સમીકરણમાં x નો સહગુણક એટલે 1 એના છેદમાં 3. b1 એના છેદમાં b2, b1 પહેલા સમીકરણમાં y નો સહગુણક -3, b2 બીજા સમીકરણમાં y નો સહગુણક -3, -3 એના છેદમાં -3 એટલે કે 1. c1 એના છેદમાં c2 ચકાસવાની જરૂર નથી. શા માટે કે a1 ના છેદમાં a2 ની કિંમત 1 ના છેદમાં 3 મળે છે, b1 અને છેદમાં b2 ની કિંમત 1 એટલે બંને કિંમત સમાન મળતી નથી. વિદ્યાર્થી મિત્રો કિંમત સમાન ન હોય તો એનો અર્થ એમ થાય કે એનો અનન્ય ઉકેલ હશે. તો અહીં a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોવાથી
આપેલ સમીકરણ યુગ્મની અનન્ય ઉકેલ છે. અનન્ય ઉકેલ હોય તો આપણે ચોકડી ગુણાકારની રીતેનો ઉકેલ શોધવાનો છે. વિદ્યાર્થીઓ ચોકડી ગુણાકારની રીતે આપણે એનો ઉકેલ શોધીએ. હમણાં તમને સમજાવ્યું કે એનો ફોર્મેટ છે પહેલો ચલ એના છેદમાં નિશ્ચય બરાબર બીજો ચલ એના છેદમાં નિશ્ચય બરાબર 1 એના છેદમાં નિશ્ચય આપણે મૂકવો પડશે. તો અહીંયા પહેલો ચલ x છે તેના છેદમાં નિશ્ચય, બીજો ચલ y આપેલો છે એના છેદમાં નિશ્ચય બરાબર 1 એના છેદમાં નિશ્ચય. હવે નિશ્ચયમાં કિંમત કઈ રીતે મૂકવી આગળના દાખલામાં સમજાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જુઓ કે x એના છેદમાં નિશ્ચય x ઉપર હાથ રાખી દો તો બાકીની સંખ્યા તમને સહગુણક જે દેખાય ક્રમમાં લખવાના છે -3 -7 અને -15. હવે જ્યાંથી પૂર્ણ થાય આગળ કીધું હતું -7 અને -15 થી પૂર્ણ થયું છે, -7 અને -15 થી શરૂ થશે. તો -7 -15 લખી નાખ્યા એ પછી કઈ સંખ્યા આવશે તો કે -7 -15 લખી નાખ્યા એ પછીની સંખ્યા અહીંયા આવશે 1 અને 3. તો લખ્યા 1 અને 3. 1 અને 3 એ પૂર્ણ થાય તો શરૂઆત પણ એ પછીના નિશ્ચયમાં ત્યાંથી સમજી થશે 1 અને 3. તો અહીંયા 1 અને 3 અહીંયા લખ્યા એ પછી શું આવે છે તો -3 અને -3. વિદ્યાર્થી મિત્રો આનો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધો તો પેલો આ ગુણાકાર કરીએ છે એમાંથી આ ગુણાકાર શું કરીએ છે બાદ કરીએ છે. તો અહીંયા જો -3 અને -15 નો ગુણાકાર માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ થાય 15 તેરી 45 વચ્ચે ઓછાની નિશાની આવશે વિદ્યાર્થી મિત્રો હંમેશા ઓછા -7 અને -3 નો ગુણાકાર પ્લસ થાય 7 તેરી 21. એ જ રીતે અહીંયા -7 અને 3 નો ગુણાકાર પ્લસ અને માઈનસ નો ગુણાકાર માઈનસ થાય 7 તેરી 21 માઈનસ વચ્ચે ઓછાની નિશાની આ નિશાની હંમેશા માઈનસ જ આવશે વિદ્યાર્થી મિત્રો. -15 અને 1 નો ગુણાકાર -15. એ જ રીતે અહીંયા 1 એને ગુણ્યા -3 એટલે -3 પછી વચ્ચે ઓછાની નિશાની -3 એને ગુણ્યા +3 એનો ગુણાકાર -9. હવે કાઉન્સ છોડવાના છે સાદુરૂપ આપવાનું છે તો x એના છેદમાં 45 -21 કાઉન્સ છોડવાના y એના છેદમાં -21 માઈનસ અને માઈનસ પ્લસ થાય એટલે કે +15 -21 +15. અહીંયા 1 એના છેદમાં -3 માઈનસ અને માઈનસ પ્લસ 9 થાય એટલે કે -3 +9. હવે જો અંશ x એમનો 45 માંથી 21 બાદ કરો 24 -21 + 15 અસમાન નિશાની એટલે બાદબાકી થાય -6. 1 એના છેદમાં -3 + 9 અસમાન નિશાની બાદબાકી એટલે કે +6. અલગ અલગ વિભાગ પણ નાખો x ના છેદમાં 24 એની કિંમત પણ 1 ના છેદમાં 6 છે અને y ના છેદમાં -6 છે એની કિંમત પણ 1 ના છેદમાં 6 છે વિદ્યાર્થી મિત્રો. x ની કિંમત શોધવા માટે 24 છેદમાં છે બરાબરની જમણી બાજુ જાય એટલે કે અંશમાં જશે અંશમાં 1 સાથે ગુણાકાર તો 1 સાથે ગુણાકાર તો 1 થશે એટલે 24 * 1 એટલે 24 એના છેદમાં 6. એ જ રીતે -6 છે ભાગાકારની ક્રિયામાં છે અંશમાં જશે 1 સાથે ગુણાકાર થશે એટલે -6 એના છેદમાં 6 એમ. છેદ ઉડાડો 6 * 4 એટલે 24 થશે. અહીંયા 6 1 6 અને -1 થશે. તો x ની કિંમત 4 અને y ની કિંમત -1 હોવાથી વિદ્યાર્થી મિત્રો ઉકેલ છે xy 4 અને -1 થશે. તો વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર રીત ખૂબ જ સહેલી છે. 3 માર્કની અંદર આ દાખલો પૂછી શકાય એવો છે. બરોબર તૈયાર કરજો. આ સાથે એક્સરસાઇઝ 1 હતી એ એક્સરસાઇઝ 1 છે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર. જય શ્રી કૃષ્ણ.